ગુજરાતમાં આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનોનો વિરોધ હવે એક બે જિલ્લાની રજૂઆત પૂરતો રહ્યો નથી, પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં એક સાથે ઉઠી રહેલો મોટો અવાજ બની ગયો છે। સુરેન્દ્રનગરમાં 500 થી વધુ આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરીએ ધામા નાખીને પગાર વધારા અને કામગીરીના ભારણ સામે વિરોધ નોંધાવ્યો છે, તો અમરેલીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ સૂત્રોચ્ચાર કરીને થતા શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે। તો વાવ થરાદમાં પણ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપીને કલેક્ટરને આવેદનપત્ર આપે છે। તો ત્રણેય સ્થળેથી મુદ્દો અલગ નથી, સવાલ એક જ છે, સરકારની અનેક યોજનાઓ છે, વધતી જતી કામગીરીની જવાબદારી નિભાવતી આ બહેનોને સન્માનજનક વેતન ક્યારે મળશે? અને હાઈકોર્ટના આદેશ બાદ પણ જો યોગ્ય વેતનનો પ્રશ્ન યથાવત રહેતો હોય તો સરકાર સામે આંગણવાડી બહેનોનો આ આક્રોશ ક્યાં સુધી પહોંચશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં 500 થી વધુ આંગણવાડી વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ હતી અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। બહેનોનો આરોપ છે કે આંગણવાડીની મૂળ કામગીરી ઉપરાંત તેમની પાસેથી ઓનલાઈન કામગીરી, મેડિકલ કામગીરી અને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડાયેલી અનેક કામગીરીઓ પણ કરાવવામાં આવે છે, એટલે જવાબદારીઓ સતત વધતી જાય છે, પરંતુ તેની સામે મળતું વેતન સન્માનજનક નથી। બહેનોનો એવો પણ આરોપ છે કે હાઈકોર્ટના આદેશ છતાં તેમની માંગણીઓ અંગે તંત્ર યોગ્ય નિર્ણય લેતું નથી। આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો સરકાર દ્વારા પગાર વધારા અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। એટલે સુરેન્દ્રનગર અને આ વિરોધ એ માત્ર વેતન વધારાની માંગ નથી, પરંતુ વર્ષોથી વધતી જતી કામગીરી સામે યોગ્ય વળતરની માંગ બની રહ્યું છે। તો બીજી તરફ અમરેલીમાં પણ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનોએ સૂત્રોચ્ચાર કરીને પોતાના શોષણ સામે વિરોધ નોંધાવ્યો છે। આરોપ છે કે સરકારની દરેક યોજનામાં તેમની કામગીરી લેવામાં આવે છે, પરંતુ દરેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવે, પરંતુ તેની સામે સન્માનજનક વેતન નથી મળતું। ત્યારે સુરેન્દ્રનગરની બહેનો શું કહી રહી છે એ સાંભળી લો। અત્યારે અમે એટલા માટે ભેગા થયેલા છીએ કે સરકારે ગયા વર્ષે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જે 24,800 વર્કર બહેનોને અને 20,300 હેલ્પર બહેનોને જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, છતાં પણ સરકારે અમારો એ ચુકાદો કર્યો નથી। અમારો સરકાર તરફથી કોઈ અધિકારીથી અમે કોઈ વિરોધ નથી, પણ છતાં બહેનોને આટલું પાયાનું કામ કરાવવામાં આવે છે, છતાં પણ અમને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર આપવામાં આવતો નથી। બસ માત્ર ને માત્ર અમારો એક જ ઉદ્દેશ્ય છે કે હાઈકોર્ટે જે ચુકાદો કર્યો છે તેનો સરકાર તેની અમલવારી કરે। જોઈ શકો છો કે મોદી સાહેબ આવે ત્યારે એમના પ્રોગ્રામમાં કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, તો અમારી બહેનોને ચૂકવવા માટે કેમ નહીં? અને 3 મહિના પહેલાં જ અમારો જ્યારે માર્ચ મહિનામાં અમારી સ્ટ્રાઇક હતી ત્યારે યુનિફોર્મ અમારો બીજો હતો, આજે જોવો છો યુનિફોર્મ ચેન્જ। તો શું યુનિફોર્મ ચેન્જ થાય એમાં સરકારને ખર્ચા નથી થતા? માત્ર અમારી બહેનોને ચૂકવવાના આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી। ઓનલાઈન કામગીરી અમારી પાસે 100% લેવી છે, 100% કામગીરી ન થાય તો અમને ટોર્ચર આપવામાં આવે કે તમારું માનદ વેતન કાપવામાં આવશે। માનદ વેતન છે કેટલું અમારું? 10,000, અને 10,000માં અમારું 100% કામ ના હોય તો રોજ રોજ એ જ ધમકી, માનદ વેતન કાપવામાં આવશે, માનદ સેવા પૂરી કરવામાં આવશે। તો અમારે આમાં કેવી રીતે 10,000માં આટલો અમારો પગાર કપાય? બહેનો કેવી રીતે એમના ઘર ચલાવતી હશે? એટલે બસ સરકારને એ જ વિનંતી છે કે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમારો પગાર ચૂકવે અમને। અમારો પગાર 5,500 છે, હેલ્પરને 5,500 પગાર છે, તો એટલામાં કેમ પૂરું થાય? સરકારને સમજવું જોઈએ। 5,500માં પગાર તેલનો ડબ્બો પણ આવતો નથી, છોકરાઓની ફી ભરવાની હોય, કુટુંબી સહિત ભેગા રહેતા હોય, છતાં અમારે કેમ પૂરું પાડવું બધું? અને વર્કર ના હોય ત્યારે બધી કામગીરી હેલ્પર માથે હોય છે, છોકરા બોલાવવાના, રસોઈ બનાવવાની, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવાનું, એ બધું કઈ રીતનું થાય? તો થોડીક કામગીરી ઓછી કરો એવી વિનંતી છે। હેલ્પર વર્કર બેન ના હોય ત્યારે બધું કામગીરી કરવાની, બાળકોને સમયસર રાખવાના અને સમયસર છોડવાના, એ બધું કામગીરી કેવી રીતના પૂરું કરવું એ સરકારને સમજવું જોઈએ। અને પગાર વધારે 5,500માં પૂરું ના પડે, અને હેલ્પર કાર્યકર માટે પણ થોડુંક સમજવું જોઈએ, કારણ કે એમને કામગીરી એટલી ટોર્ચર હોય છે, દરરોજ નવા મેસેજ હોય કે આ કરો, ઓલું કરો, એ બધા કેવી રીતના પૂરું કરે એટલું સમજવું જોઈએ સરકારને। અને હવે નહીં સમજે તો આવતા મહિને સપ્ટેમ્બર મહિનામાં મહાપડાવ નાખવામાં આવશે ગાંધીનગર, ત્યાં અમે એકતાથી બધી બહેનો અહીંયા પહોંચી જવાના છીએ। કામગીરીનું વધતું જતું ભારણ છે, વેતન રહે તો પછી આ બહેનો પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે? આ જ સવાલ સાથે હવે અમરેલીમાં પણ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનોએ સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કર્યો છે। સાંભળો અમરેલીની આંગણવાડીની બહેનો શું કહી રહી છે।
અમે વર્ષોથી સરકાર પાસે એક જ માંગણી કરીએ છીએ કે અમને સમાનજનક વેતન આપો. કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે એક નવા મોબાઈલ આપ્યા. પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા. પણ અમને સમાનજનક વેતન આપવું જોઈએ. જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે. ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો. જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. પણ સરકાર હજી સુધી અમારા એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી. તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે, એટલા બહેનોને અમે ગાંધીનગર 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસમાં અમે મોટું આંદોલન કરવાના છીએ. એના માટે દરેક બહેનોને દરેક તાલુકામાં અમે પત્રિકાનું વિતરણ કરેલ છે અને આજે અમારો કાર્યક્રમની રૂપરેખા વિશે અમે અહીંયા ભેગા થયેલા છીએ બહેનો. અમે આજે કોઈને આવેદનપત્ર પણ આપેલ નથી, કારણ કે અમે આવેદનપત્ર આપી અને ખૂબ જ ધરાઈ ગયા છીએ. અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી. માટે અમે સરકારને વહેલી તકે અમારું ઉત્તમ વેતન ચાલુ કરે એવી માગણી કરીએ છીએ અને કાયમી નોકરિયાતમાં પણ અમારી ગણતરી કરવામાં આવે, વેકેશનના લાભ મળે અને જે ખાસ કરીને બાળકોને જે ક્રૂર મસ્કરી રૂપે વેતન આપવામાં આવે છે કે જે તેના વિશે બાળકોને જે અત્યારે પૂરક આહાર માટે પૈસા આપવામાં આવે છે એમાં તો ક્રૂર મસ્કરી જ છે. 4 રૂપિયા ને 10 પૈસામાં 3 ભોજન કેવી રીતે બને? એ 2018ના દર નક્કી થયેલ છે, એમાં સરકારે 1 પણ રૂપિયાનો વધારો કરેલ નથી. મોંઘવારી દિવસે દિવસે વધે છે, પણ બાળકોના પોષણ આહારમાં તો એના 1 પૈસા અને 3 રૂપિયામાં ફળ. તો અત્યારે 3 રૂપિયામાં ફળ કયું બજારમાં મળે છે? તો સરકાર એ પણ વધારો કરતી નથી. તો અમારા એક પણ પ્રશ્નનો સરકાર ઉકેલ નહીં આપે તો અમે આના પછીનું અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ સપ્ટેમ્બર મહિનામાં. અને હવે વાત વાવ થરાદની, જ્યાં આંગણવાડી કાર્યકર બહેનોએ રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપીને મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદન આપ્યું છે. અહીં પણ મુખ્ય માંગ એક વેતનની છે. આંગણવાડી બહેનોની માંગ છે કે હાઈકોર્ટના આદેશ મુજબ તેમને યોગ્ય વેતન ચૂકવવામાં આવે, પરંતુ હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હોવાના કારણે આંગણવાડીના જે બહેનો છે તેમના ભારે નારાજગી જોવા મળી રહી છે. મોંઘવારીના આ સમયમાં ઓછા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનો બહેનોનો સવાલ છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં કરેલી કાર્યવાહી પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી છે. એટલે થરાદની પણ આ જ સંદેશ બહાર આવ્યો છે. સરકારની કામગીરીમાં ભાગીદાર બનતી આ બહેનો હવે પોતાના હક માટે પણ સંગઠિત થઈને મેદાનમાં ઉતરી છે. ત્યારે સાંભળો વાવ થરાદની બહેનો શું કહી રહી છે. તો મેઇન એ છે કે માનદ વેતન બિલકુલ ન જીવું છે. એ અમારી બહેનોને સરકારી કર્મચારીના લાયક છે ને સરકારી કર્મચારી ગણો. જે સરકારી કર્મચારીનું કામ નથી એના કરતાં 3 ગણું કામ અમારી આંગણવાડી વર્કરો કરે છે. તો અમારું માનદ વેતન દૂર કરી સરકારી કર્મચારી જાહેર કરો અને હાઈકોર્ટના હુકમનું નહીં તો પાલન કરો. જે સુપ્રીમ કોર્ટમાં કેસ મૂક્યો છે એ વાપસ લો અને અમારી આંગણવાડી બહેનોને ન્યાય આપો. આજે દેશવ્યાપી જે જેલ ભરો આંદોલન છે એના સમર્થનમાં આંગણવાડી કર્મચારી સભામાંથી ચંપાબેન પરમાર આંગણવાડી કર્મચારી સભાના પ્રમુખ તરીકે હું આ જે જેલ ભરો આંદોલન છે એને હું સમર્થન આપું. આજે અમે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે એના સમર્થનમાં અમે તમામ વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ, માસીએલ ઉપર છીએ. અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે. ગુજરાત હાઈકોર્ટે જે અમને વધારો આપ્યો છે, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, તો અમારી નામદાર સરકારને વિનંતી છે કે કેસ પાછો લે, અમને બહેનોને માનદ વેતન પૂરું આપે એટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી છે. અત્યારે શું કાર્યક્રમો છે?
અત્યારે અમે એ સરકારે જે આજે રાષ્ટ્રીય સમર્થન આપવા માટે અમે બધી વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. હવે ત્રણેય જિલ્લાની તસવીરો એક સાથે જોઈએ તો સુરેન્દ્રનગર હોય, અમરેલી હોય કે વાવ-થરાદ હોય, દરેક જગ્યાએ આંગણવાડી બહેનની ફરિયાદનો મૂળ મુદ્દો એક જ છે કે કામગીરીનો જે ભાર છે તે વધતો જાય છે, પૂરતું વેતન અને સુવિધાનો પ્રશ્ન ઉકેલાતો નથી. સરકારની યોજનાઓને ગામડે ગામડે અને છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આ બહેનો એ મહત્વની કડી છે, તો પછી તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે તેમને રસ્તા પર કેમ ઉતરવું પડે છે? હાઈકોર્ટના આદેશ, સરકારની કાર્યવાહી અને હવે રાષ્ટ્રવ્યાપી વડતાલ વચ્ચે આંગણવાડી બહેનોના આ વિરોધને આગામી સમયમાં વધુ ઉગ્ર બને છે કે સરકાર તેમની માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણય લે છે તે જોવું રહ્યું, કારણ કે આ બહેનોનો સવાલ માત્ર પગારનો નથી પરંતુ તેમની મહેનતના સન્માનનો પણ છે. આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર અને માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.